તો અમદાવાદ મીડિયા એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન દ્વારા AACA 2026 એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 35 વર્ષની ઉજવણીના ભાગરૂપે અલગ અલગ સેક્ટરના 39 જેટલા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતની એડવર્ટાઇઝિંગ એજન્સીઓ હાજર રહી હતી. જેમાં અજીત શાહને લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તો પ્રિન્ટ FMCG કેટેગરીનો એવોર્ડ વર્ધમાન એડવર્ટાઇઝિંગને આપવામાં આવ્યો. પ્રિન્ટ ઓટોમોબાઈલ કેટેગરીનો એવોર્ડ અમોલા એડવર્ટાઇઝિંગને આપવામાં આવ્યો. જ્યારે પ્રિન્ટ ઓટોમોબાઈલ કેટેગરીનો ગોલ્ડ એવોર્ડ સંકેત એડવર્ટાઇઝિંગ મળ્યો હતો. જેમાં પ્રિન્ટ એજ્યુકેશન કેટેગરીનો સિલ્વર એવોર્ડ શાર્ક મીડિયા એડવર્ટાઇઝિંગને, તો પ્રિન્ટ એજ્યુકેશન કેટેગરીનો ગોલ્ડન એવોર્ડ ફાસ્ટ ટ્રેક પબ્લિસિટીને આપવામાં આવ્યો હતો. આ સાથે જ પ્રિન્ટ લાઇફસ્ટાઇલ કેટેગરીના સિલ્વર એવોર્ડ દીપ્તિ એડવર્ટાઇઝિંગને આપવામાં આવ્યા હતા. અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ એના 35 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ એક પ્રસંગનું આયોજન કરેલું છે. 35 વર્ષના સેલિબ્રેશન ફેસ્ટિવલ એડવર્ટાઇઝિંગના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવેલા છે. જેના ભાગરૂપે આજે આ એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવેલ છે. કયા ખાસ કાર્યક્રમ અને કેટલા લોકો હાજર છે? આ કાર્યક્રમ લગભગ 600 પ્લસ વ્યક્તિઓની સંખ્યા હાજરી આપશે.